માળિયાહાટીનાનું ગૌરવ વધારતા બ્રહ્મપુરી દાંડિયારાસ ગ્રુપની રાષ્ટ્રીય મંચ પર પ્રતિતિ જોવા મળશે। માળિયાહાટીનાનું પ્રખ્યાત અને ગુજરાત ચેમ્પિયન બ્રહ્મપુરી દાંડિયારાસ ગ્રુપને રાષ્ટ્રીય સ્તરે વિશેષ માન મળ્યું છે। ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા નિમંત્રણ પ્રાપ્ત થયું છે। આ ગ્રુપ તારીખ 10 થી 12 ડિસેમ્બર સુધી ઓરિસ્સાના પદમપુરમાં પોતાની લોક કલાની રજૂઆત કરશે। આ ગ્રુપ તારીખ 18 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી રાજસ્થાનના ઉદયપુરના શિલ્પગ્રામ ઉત્સવમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે। તારીખ 8 ડિસેમ્બરના રોજ માળિયાહાટીનાથી રવાના થયેલ આ ગ્રુપ સુરતના પરંપરાગત ઢાલ તલવાર રાસની શૌર્યભરી ઝલક રજૂ કરશે। મણિયારા રાસની લયસભર નૃત્ય શૈલી દર્શાવશે। ગોવાળિયા રાસના ઐતિહાસિક ચાલતા સ્વરૂપોને પ્રસ્તુત કરશે। તલવારની પટ્ટાબાજી અને લાઠીના દાવની કળાને ઉજાગર કરશે। આ પ્રસ્તુતિ દ્વારા રાજ્યની સાંસ્કૃતિક પરંપરા રાષ્ટ્રીય મંચ પર તેજસ્વી બનશે। આ કાર્યક્રમ અંગે ગ્રુપના મુખ્ય કાર્યકર હકુભાઈ જોશી, ઇન્ચાર્જ કિરણ સિસોદિયા, કોરિયોગ્રાફર ઉદય કાગડા, વિક્રમ કામડિયાએ માહિતી આપી હતી। જિલ્લાનું માળિયાહાટીના નું ગ્રુપ કે ગુજરાતની અંદર ચેમ્પિયન બનેલું છે તેવું બ્રહ્મપુરી દાંડિયારાસ ગ્રુપ આજે ઓરિસ્સા રાજ્યની અંદર પદમપુર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ આપવા જઈ રહી છે। ત્યારે જૂનાગઢ જિલ્લાનું એક ગૌરવ અને સુરતનું ખમીરવંતા રાસો ત્યાં રજૂ કરશે। ઢાલ તલવાર, મણિયારો, લાઠીદાવ, તલવાર, પટ્ટાબાજી વગેરે આ ગ્રુપને આજે 55 વર્ષથી અસ્તિત્વમાં છે અને 4 વખત ગુજરાતની અંદર ચેમ્પિયનશિપ મેળવી છે। આજે અમને આનંદ થાય છે કે અમારી આ બીજી અને ત્રીજી પેઢીના કલાકારો આ રાજ્યમાં જઈ રહ્યા છે અને ત્યાંથી તારીખ 17મી ડિસેમ્બરના રોજ રાજસ્થાન મુકામે ઉદયપુરમાં શિલ્પગ્રામ ઉત્સવની અંદર 6 દિવસનો કાર્યક્રમની અંદર દરેક કલાઓ રજૂ કરી અને સમગ્ર ગુજરાત રાજ્યનું રાજસ્થાન અને ઓરિસ્સા રાજ્યમાં કલાઓ રજૂ કરી અને ગુજરાત સરકારને અને ગુજરાત રાજ્યને ગૌરવવંતું બનાવશે, તેનો આજ અમને ખૂબ ખૂબ આનંદ છે। આ ગ્રુપ અદ્ભુત છે, આજ 55 વર્ષથી અસ્તિત્વમાં છે અને તે માં આદ્યાશક્તિની અસીમ કૃપાથી સરસ રીતે ચાલી રહ્યું છે। બોલ અંબે।